નમસ્કાર મિત્રો અમીરભાઈ બારાડીએ મૌન ખોલ્યું અને એવું કહ્યું કે અમુક લોકો મારા વિડીયો બનાવે છે જે મેં હીરાભાઈ સોલંકીના વખાણ કર્યા હતા. દેવું એવા અમુક લોકો એમ કહે છે કે તારા આહિર સમાજની માફી માંગવી પડશે અને વગેરે તે કહે છે. તો મિત્રો હું તમને તે અમીરભાઈ બારાડીનો વિડીયો બતાવ્યો એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. જય દ્વારકાધીશ. મારે જવાબ આપવો નહોતો પણ આપું છું. ઘણા મારો વિરોધ કરે કે તે તું કેમ પરસોત્તમભાઈ ને હીરાભાઈના વખાણ કેમ કરે અને તારે કે આહિર સમાજની માફી માંગવી પડશે અને ફલાણું ઠીકાણું. અમુક લોકો વિડીયા બનાવે દેવું ને બીજા ઘણા, આપણે એનું નામ નથી લેવું કેમ કે એ લોકો ફેમસ થવા માટે મારો વિરોધ કરે. મારે એનું નામ લઈશ ને હું ખોટો તો એ ફેમસ થાય એટલે આપણે નામ લેવું નથી. ઘણા રખડે છે અને એનું સપનું છે એ સપનું જ રહે. અમીર બારાડી ક્યાંય માફી માંગવાની નથી. પેટમાં દુખતું હોય ભલે દુખે. હું મારા રાઈટ છે, ઇન્ડિયન પિનલ કોડ કાનૂન મુજબ મારો રાઈટ છે. હું કોઈ પણના વખાણ કરી શકું. હું કોઈ સમાજ વિશે ટિપ્પણી નથી કરી મેં કે આ સમાજ પર્ટિક્યુલર કોઈ ટિપ્પણી મેં કોઈ સમાજ વિશે કરી નથી અને કોઈ પણના વખાણ કરવા એ મારો રાઈટ છે, મારો અધિકાર છે. અને મરદ હોય ને મરદ કેવો પડે ભાઈ? પેટમાં દુખે ભલે દુખે, 2 રોટલા ખાઈ સૂઈ જાઓ, 250 ગ્રામ ખીચડી ખાઈ અને સૂઈ જાઓ. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે. તેમાં અમીરભાઈ બારાડી એવું કહી રહ્યા છે કે અમીર બારાડી ક્યાંય માફી માંગવાના નથી. તમને પેટમાં દુખતું હોય તો ભલે દુખે, તમે તમારે 2 રોટલા વધારે ખાઈને સૂઈ જાઓ. તમારું સપનું છે ને કે અમીર બારાડી માફી માંગશે અને વગેરે ઘણી બાબતોના સપના છે, એ સપના તમારા રહી જ જવાના છે. એટલે દેવ આહિર છે અને વગેરે અમુક લોકો, ઘણા લોકો છે ફેમસ થવા માટે થઈને જ ખાલી એવું કહે છે કે તમે હીરા સોલંકીના વખાણ કર્યા છે એટલે તમારા આહિર સમાજની માફી માંગવી પડશે. આવું અમીરભાઈ બારાડી કહી રહ્યા છે. અમીરભાઈ બારાડી એવું પણ કહી રહ્યા છે કે મેં કોઈ સમાજ વિશે ટિપ્પણી નથી કરી અને મારો અધિકાર છે કે હું કોઈ પણ વ્યક્તિના વખાણ કરી શકું છું અને ગમે તેવો વિડીયો પણ અપલોડ કરી શકું છું. તો મિત્રો અમીરભાઈ બારાડીએ જે વળતો જવાબ આપ્યો એમના વિશે તમારે 2 શબ્દો કોમેન્ટમાં લખો હોય તો તમે તમારે લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મહેરબાની કરીને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં. કોઈને પણ આ જો વિડીયાથી કંઈ પણ પ્રોબ્લેમ હોય ગમે તે વિડીયાથી તો મને જાણ કરો, એટલા માટે હું તેના ઉપાય લાવીશું. એટલે તમને વિડીયો સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો.